તળાજામાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે એક એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય વાયુશ્રી યોજના સશક્ત વયોવૃદ્ધ સશક્ત સમાજ તરફ એક સબળ પ્રયાસ અંતર્ગત તળાજા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ યોજના અંતર્ગત 60 વર્ષથી વધુના નાગરિકોને ચાલવાની લાકડી, વ્હીલચેર, વોકર, કાનૂનું મશીન, ઘૂંટણ કમરના પટ્ટા, કૃત્રિમ દાંત વગેરે સહાયક સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે, જેમાં આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા અધ્યક્ષ દિગુભા ગોહિલ, તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ.કે. વાળા, તળાજા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબેન રાઠોડ, તળાજા નગરપાલિકાના વિવિધ ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રીઓ તેમજ તળાજા નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ એચ. વાળા, ડી. વાળા તેમજ તળાજા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, તળાજા શહેર અને ગ્રામ્ય ભાજપના કાર્યકર્તાઓ, હોદ્દેદારો હાજર રહીને લોકોની મદદે લાગ્યા હતા. આ કેમ્પમાં 12 વાગ્યા સુધી અંદાજે 560 જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. વધુમાં જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય શું કહે છે સાંભળો. વયોશ્રી વંદના કાર્યક્રમ રાષ્ટ્રીય લેવલથી આયોજિત કાર્યક્રમ છે. આપણા લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન દ્વારા આયોજિત આ વયોશ્રી કાર્યક્રમ વૃદ્ધ લોકોને આર્થિક સહાયના કારણે જો કોઈ બીમારી રહેતી હોય તો એ બીમારી ના રહે, તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવા લોકોને વિવિધ પ્રકારના સાધનો કેન્દ્ર સરકારમાંથી આપવાની જે યોજના હતી એને અનુસંધાને આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમની અંદર છેવાડાના માનવો સુધી ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે કે છેવાડાના માનવો સુધી પહોંચવું, એ અનુસંધાને આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમની અંદર એક વ્યક્તિને 5 સાધન સહાય આપવામાં આવે છે. જેમને જેવી જરૂરિયાત હોય એવા ડૉક્ટરની ટીમ તપાસી અને સાધન સહાય આપવામાં આવતી હોય છે. આજે તળાજાની અંદર આ કાર્યક્રમની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક વૃદ્ધો જોડાય છે અને એમની જે કંઈ બીમારી છે એની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે જોડાય, એમને જે સાધન સહાયની જરૂર છે એ સાધન સહાયની જરૂરિયાત પૂરી પાડવા માટે ખૂબ સારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્ન કરી રહ્યા છે. હું આજના દિવસે આપણા લોકપ્રિય સાંસદ નીમુબેન અને મારી ભારતીય જનતા પાર્ટીની તળાજાની અને તળાજા શહેર અને તાલુકાની ટીમને અભિનંદન આપું છું કે આવો સુરત મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું. નમસ્કાર, હું ગૌતમ ચૌહાણ, ધારાસભ્ય તળાજા. આજે રાષ્ટ્રીય લેવલથી રાષ્ટ્રીય કાર્યક્રમ વયોશ્રી કાર્યક્રમ જે તળાજામાં એમની જે નોંધણી છે એ આજે કરવાનો કાર્યક્રમ 60 વર્ષથી ઉપરના લોકો જે છે એને શારીરિક બીમારી હોય અને એમને કંઈ જરૂરિયાત હોય, જેવા કે વ્હીલચેર છે, કમરના પટ્ટા છે, ઘૂંટણના પટ્ટા છે, કાનમાં સાંભળવાના મશીનો છે, આ બધા ઉપલબ્ધ કરાવવા માટે એમને આપવા માટે એક યોજના જે છે એ આપણા લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા દ્વારા આયોજિત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આખા જિલ્લાભરમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એવો જ કાર્યક્રમ તળાજાના 120 ગામ અને તળાજા શહેર એમાંથી પ્રચાર કરી અને 60 વર્ષથી ઉપરના જે વૃદ્ધો છે એમને અહીંયા તપાસ કરવામાં આવશે. ડૉક્ટરો 5 ડૉક્ટરો એમની તપાસ કરી અને એમને જે કાંઈ જરૂરિયાત હોય એ ઇન્સ્ટ્રુમેન્ટ એને પૂરા પાડવામાં આવશે. એનું રજિસ્ટ્રેશન આજે કરવામાં આવી રહ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં 570 એ ટોકન 12 વાગ્યા સુધીમાં આપી દીધા છે. મને એવું લાગે છે કે આ કાર્યક્રમ, આ યોજનાનો લાભ વિશાળ પ્રમાણમાં લોકો લેવાના છે અને આ યોજના એક સેવાના ભાવથી ભારતીય જનતા પાર્ટી લોકોના સેવાના માનવી સુધી પહોંચે અને એમને સરકારની જે યોજના છે એને લાભ પહોંચાડે એવા હેતુ માટે ભારતીય જનતા પાર્ટી કાર્ય કરી રહી છે. ત્યારે આ કાર્યક્રમમાં અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રીઓ, જિલ્લાના મંત્રીશ્રીઓ, જિલ્લાના ઉપાધ્યક્ષ, અમારા મંડળના બંને પ્રમુખો, અમારી ચૂંટાયેલી પાંખ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ સેવા કાર્યમાં લાગ્યા છે અને આના માધ્યમથી
જે ગરીબ લોકો છે, જેને સાધન સામગ્રીની શરીર માટે જરૂર છે અને પહોંચી નથી વળતા, એવા લોકોને આનો લાભ મળવાનો છે. અને આ યોજનાથી અમને ચોક્કસ મને વિશ્વાસ છે કે આ વૃદ્ધ માતા પિતાઓ છે એ સરકારને આશીર્વાદ પણ આપવા.